ભવાની માં ભવાની મારી આત્મ નિવાસી માં ભવાની મારી આત્મ નિવાસી માં ભવાની મારી આત્મ નિવાસી માં જય જય ભવાની મારી જય જય ભવાની મારી ભવાની મારી જય જય ભવાની મારી ભવાની સુંદર ગૌરવ પ્રાપ્ત કરે છે, કાળીમાંથી ભૂરી બન્યા છે. હવે બ્રહ્માજી દુર્ગાને પૂછે, ત્યાં વાઘનું શું કરશો? માં ભગવતી કહે છે કે મારા શરણે આવ્યો છે, એનો મારાથી ત્યાગ એનો મારી જોડે લઈ નથી. ત્યારે માં ભગવતીને બ્રહ્માજી કહે છે કે આ તો ક્રૂર પ્રાણી છે. તો કે ક્રૂર હોય કે ગમે તેવો હોય, મારા શરણે આવે ને એનો હું કદાપી ત્યાગ કરતો નથી. એ ક્રૂર પ્રાણી ભલે હોય પણ એ મારા શરણે આવે તો મારો ભક્ત કહેવાય છે. ગમે તેવા ખરાબ ધંધા કરો, ગમે તેવા ક્રૂર કામ કરો, ગમે તેવું કરો, પણ એક વખત તમારા કુળદેવીના શરણમાં તમે જતા રહ્યો ને તો ખબર પડી કે માં કાલીમાંથી ગૌરી બનીને આવે છે. આખું કૈલાસ મહાદેવે શણગારાયું છે. માં ભગવતીને સમય કરવા માટે ભગવાન ભર્યા આપે. સમય પાર પર આવ્યા છે. માં ભગવતીને ભાગે સવારથી આવેલી જોઈને